હવે તમને એમ થશે પલકના મમ્મીએ કીધું હતું આ વસ્તુ એમ, પણ ત્યારે અમે લોકોએ લવ મેરેજ કર્યા હતા, એટલે પલકના મમ્મીનો મગજ પણ ખરાબ હતો અને એની પાછળ બધા વ્યક્તિ આવી અને એમને શીખવાડ્યું કે તમે આવું બોલો તો આ લોકો બદનામ થશે, એટલે એ બોલ્યા હતા. એના મનમાં એવું કાંઈ નથી અત્યારે કે આ ધમું આમ કર્યું હતું તેમ કર્યું, એમને પણ માઇન્ડ કોકે બિહાડી દીધું તમારે આ જ બોલવાનું છે ને આવું જ કરવાનું છે, એટલા પલકના મમ્મી બોલ્યા હતા. બાકી બીજું કોઈ વસ્તુ નથી એનામાં. બાકી ઘણા એમ થતું હોય કે મમ્મી કે રાઈટ હોય, પણ મમ્મીને પણ એમનો મગજ ખલાસ થઈ ગયો હતો કે લોકોએ આવીને આવું કીધું ને તેવું કીધું ને અત્યારે એ લોકો સમજે છે મમ્મી કે મેં આવું ન કર્યું હોત ને તો સારું હતું, તમારા વચ્ચે બંનેનો વચ્ચે દાગ લાગી ગયો છે ભાઈ બેન, એવું નથી કાંઈ. અને હું આ વસ્તુનો ખુલાસો કરવા નથી માંગતો. કોઈ વસ્તુ તમારી બંનેની વચ્ચે લાઈફ થયું, જે લાઈફમાં થયું એ આખો અલગ છે. અને લોકોને અત્યારે જોવે શું, તમારી રિયલ લાઈફમાં રસ નથી, તમારા ડખામાં અત્યારે લોકોને રસ છે. એટલે જિંદગીમાં જે પણ ઝઘડા હોય ને બધા દિવાલની વચ્ચે રાખું, હું તો એમ જ કહું. પણ મને અચાનક આઈડિયા આવ્યો કે ચાલ ને હું આ વાત બધાને શેર કરું કે મારી લાઈફમાં આ રીતના થયું છે ને પલક મારી જોડે છૂટા છેડા લઈને ગઈ હતી. અને ત્યારે હું તો બહાર અને એરપોર્ટે બેઠો હતો અને પછી મેં વિડીયો અપલોડ કર્યો કે ભાઈ આ રીતના મારી સાથે ઝઘડો થયો છે ને પલક મારાથી અલગ થઈ ગઈ છે.